જેવા પરિવારમાં એમ કે વારસાગતથી ભક્તિ ચાલી આવતી હોય એવો પરિવાર, એમાંય પાછા આજે વ્યાસપીઠ બિરાજમાન પરમ પૂજનીય વંદનીય મહંત શ્રી રામગીરી બાપુ, પરમ પૂજનીય સંત શ્રી નાગજીરામ મહારાજ, પરમ પૂજનીય સંત શ્રી મહેન્દ્ર પાથી મહારાજ, માતાજી, દૂર દૂરથી ઘણા બધા ભક્ત મંડળો પધાર્યા છે. તો તમામ ભક્ત મંડળો, તમામ ગ્રામજનો, ભાઈઓ બહેનો, તમામને મારા જય ગુરુ મહારાજ. ખરેખર હમણાં તો લગ્નના લાડુઆ ખાઈ ખાઈ અને પ્રભુનું નામ થોડું ભૂલાય એવું દેખાતું હતું, પણ આવા પરિવારો જો ભજન કરતા હોય એમાંય ભક્તને તો આમ તો કાઢતો નથી લાગતો, પણ સેપોટ લાગે છે. એટલે ખરેખર સરસ સંતોના જો ટચમાં રહેશો તો સાહેબી સેપોટ પણ ખચેરાઈ જાય છે. એટલે ખૂબ સંતોના ગહારામ રહી પ્રભુનું ભજન કરવાનું છે સાહેબ. ન કે આ મનુભાઈ જમતમ મોને એમ નહીં, કાવા દાવા મેલતા જ નહીં. બસ હું કરું ખરેખર એ મેલાતું જ નથી. પૈસા એ સર્વોપરી નથી કે ગાડીઓ એ સર્વોપરી નથી. હું તો નોકરીને સર્વોપરી નથી માનતો. સર્વોપરી હોય તો સાહેબ પરિવારમાં આનંદ, અને આનંદ સંતોષ સિવાય આવવાનો નથી. જો ભાઈઓમાં રાગ હશે, પરિવારમાં આનંદ હશે, સાહેબ મરસું રોટલો મેઠો લાગશે. અને જો ભાઈઓમાં કડમ ધડમ હશે તો સાહેબ ગુલાબ જોબુ એ ખાટા લાગશે. હું તો મારા અનુભવની વાતો કરું છું. જો કદાચ પરિવારમાં આનંદ હોય તો સાહેબ મજા છે. એટલા માટે ખૂબ પરિવારને પ્રેમ કરજો, પરિવારને સમય આપજો, અને પરિવાર સાથે ખૂબ હળીમળીને રહેજો. આ દેહનું કોઈ નક્કી નથી. આ ધરતી ઉપર 5000 માણસો સવારે ઉઠતો જ નથી. તમારો મારો નંબર ચારે આવે, કેમ ખબર કો? ઘણા ભાઈઓ કહેતા હોય છે કે આજ તો હું ના આવત તો હોય બોઠું વળત ને, હું ના આવત તો હોય અડચીને ભૂરવત નહીં. કોઈ ફરક પડવાનો નહીં. આ ધરતી ઉપર ટ્રેન તો સેમ મોડલ બનાવેલા છે. કોઈ વગર કોઈ અટકતું નથી. ખાલી તમે કાવા દાવા મેલી જો, તમારું તન મન ધન ગુરુ મહારાજને પરમાત્માને સમર્પિત કરી નાખો, પછી જુઓ સાહેબ જીવન જીવવાની મજા. આપણે તો ખરેખર માથે ઉપાડીને ફરશે, અને જેટલી ગડા માથે ઉપાડીને ફરશે એટલી ગડા ભાર લાગવાનો જ છે. તમે જ્યારે તળાવમાં નાવા પડો છો ને, તમારા ઉપર 1000 લીટર પાણી હોય છે, પણ તમને ખબર નથી. અને તમે સાહેબ 20 લીટર પાણી ઉપાડીને ખાલી કલાક ઉભા રહો, તમને ભાર લાગશે. કારણ કે ખબર છે તમને કે હું કંઈક માથે ઉપાડીને ફરું છું. એટલે માથે ઉપાડીને જ ફરો. કાવા દાવા મેલી જો સાહેબ, કાવા દાવા મેલીને પ્રભુનું ભજન કરો સાહેબ. બસ જો તમારું કોણ કહેતે હૈ ભગવાન આતે નહીં, તુમ સબરી કી તરહ બોલાતે નહીં. કોણ કહેતે હૈ ભગવાન નાચતે નહીં, તુમ મીરા કી તરહ નચાતે નહીં. વાલો મારો વાતો કરે હાસન હારે સાહેબ. આજરા હજુર છે સાહેબ, દષ્ટિ નથી. બસ દષ્ટિ જાણવા માટે તમારે સંતોનું સંગ સ્વીકારવો પડશે. આજે નહીં તો કાલે સાહેબ વહેલા મોડા સંતોનું શરણું સ્વીકારી લેજો સાહેબ. જો જીવનમાં આનંદ કરવો, પછી જુઓ મારે આનંદની ઘડી મારે સાહેબો સુહાગી મળ્યા મારે આનંદની ઘડી. મને સાહેબ ઘણી વાર એમ આવી જાય છે કે હું હોય ના બદન સલાહ હાલું, પણ હોજે ભજનમાં આવું એટલે બધું મેલાઈ જવરાય છે કે ખરેખર હું તો માત્ર નિમિત્ત છું સાહેબ. તમે એક પાત્ર છો સાહેબ. તમને પાત્ર ભજવા માટે પરમાત્માએ આ દેહ આપ્યો છે, તો એને વ્યવસ્થિત ભજવી નાખો ખાલી. અને કોઈનું સારું થાય તો કરજો, ન કે કોઈ નડજો મત. આ 3 એક ઓગળી તમે જ્યારે બીજા હોમી કરો છો ને સાહેબ, 3 ઓગળી તમારા બાજુ હોય છે. 3 વખત કે તું ખરાબ છે. એટલે ખરેખર ખૂબ પ્રભુનું ભજન કરજો, ખૂબ સંતોના ગહારામ રહેજો. મનુષ્ય દેહ મળ્યો છે તો સાહેબ કોટી જન્મના પુણ્યથી મળ્યો છે, એને માણજો સાહેબ. ખરેખર આપે 10,000ની તિજોરીમાં સાહેબ કપડા સિવાય બીજું કોઈ ભરતા નથી. એને ખૂબ સફાઈ કરે છે. તો આ લાખો રૂપિયાની તિજોરી છે, એમાં સાહેબ કચરો મત નાખજો. એને હાસવજો સાહેબ. દેહ મળ્યો છે તો પ્રભુનું ભજન કરજો. કોઈની કબીર સાહેબે પણ શું કીધું છે ખબર? કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો કુછ દે. કરશો સેવા તો મળશે મેવા, નહીતર કુછ લેવા કે દેવા સાહેબ. વાઢેલા પાથરા આડા આવશી,
ઓબા વાયા હશી તો તમારા છોકરા કેરીયું ખાહે, બાકી બાવળિયા વાયા હોય ને તો કેરીની વાટ મત જોજો. જે પેઢીમાં પુણ્ય હશે સાહેબ, જે પેઢીમાં ધર્મ હશે સાહેબ, ને છોકરા થોડા કે ઊંધા આવડા પાકશી પણ હામાં થઈ જાય. આવશે સાહેબ, પરમાત્મા પરીક્ષા લેશે. મારા અનુભવની વાતો કરું છું સાહેબ. પણ જો પેઢીમાં પુણ્ય છે તો સાહેબ છોકરા મજા કરશે. એટલે ઓબા વાઈને જાજો. તમારા કોઈ એવા કર્મ ના કરો કે સાહેબ તમારા છોકરાને ભોગવવું પડે. 1 રૂપિયો જો ઘરમાં અનિતિનો આવ્યો ને સાહેબ તો 10 રૂપિયા લઈને જાય. એ વાતને ધ્યાન રાખજો સાહેબ. તમે પૈસા જેટલા કમો એ મહત્વનું નથી, જેવા કમોશો એ મહત્વનું છે. તમારી પાસે પૈસા જેટલા છે એ મહત્વનું નહીં, તમે જો વાપરો છો એ મહત્વનું છે. અને જો પેઢી તારવી હોય તો સાહેબ આવો ભગીરથ કાર્ય કરો, અનવેરો કરો સાહેબ. કોઈ દાડો તમારે ઘટે તો મને યાદ કરજો સાહેબ. 10મો ભાગ કાઢવાની વાત સંતોએ કરી છે. પ્રભુના ભજનમાં કાઢો, મા બાપને આવા કાર્યમાં કાઢો, અને સાહેબ છોડીને રાજી રાખો. કોઈ છે ને તમારે જેટલા હાલવા એટલા હાલજો સાહેબ. ડબલ ના થતો તો મને કહેજો, ન કે પછી પોલીસ વાળા, લાઇટ ચેકિંગ વાળા તમારી વાત જોઈને બેઠા છે. એટલે ખૂબ ધન તમારું વાપરજો, ભાઈઓમાં ખૂબ હળી મળીને રહેજો. આ પોસો ગળ્યું હરખી નથી સાહેબ, પણ જ્યારે મુઠ્ઠી વાળવાની આવે ને ત્યારે પોસે ભેગી થઈ જાય છે. દરેક પરિવારમાં હું માનું છું કડબડ તો હશે થોડા ઘણું, પણ જે દાડે સમય આવે ને સાહેબ એ દાડે એક થઈ જાજો. ખૂબ પ્રભુનું ભજન કરી, ખૂબ સંતોની સેવા કરજો, અને ખૂબ હળી મળીને રહેજો. ખૂબ ગંઢીયની સેવા કરજો. જે ઘરમાં વડીલોની સલાહ લેવરાય છે તે ઘરમાં કોઈ દાડો સાહેબ દુઃખ નથી આવતું. અને જે ઘરમાં ગંઢીયની સલાહ લેવરાય છે ઘરમાં વકીલની સલાહ લેવી નથી પડતી. માટે ખૂબ એમને નમજો, ખૂબ આદર ભાવ આપજો. ન કે હવેના છોકરા કે બાપા તમને ખબર જ નહીં પડતી. બાપાને ખબર ના પડી હોત તો સાહેબ આ તમારા બદલે 20 વીઘા લઈને ના બેઠા હોત. જેને પડી છે એને જોતા હોત. એટલે ખૂબ મા બાપને આદર ભાવ આપો, મા બાપની ખૂબ સેવા કરો. ડુંગરા વાળી બદલે ધજા મળે તો લઈને જો, ને કે ઉમરા વાળીને હાડલે હાસો. એને પૂછજો કે માં તમારી તબિયત કેવી છે. તમારા મા બાપે તમારી ગોળીએ કરતા તમારો સમય ખૂબ એમને જરૂર છે. હોજ હવારી એને પાસે બેહો, થોડી વાર ફોન ખોતરવાનું મિલી, અનચોક જોન તો એને પૂછીને જાજો સાહેબ. મા બાપને એટલું જ જોવે છે, બીજું કોઈ જોતું નથી. ખૂબ એમને આદર ભાવ આપો, એને હસીને બોલાવો. અને કોક દાડો આવ્યો ઉનાળો હેડતો હોય તો હારી એક આઈસ્ક્રીમ લઈને ખવડાવજો સાહેબ. ઓતડીના આશીર્વાદ મળી જાય ને સાહેબ, દુનિયાની કોઈ તાકાત નહીં તમારું ખોટું કરી શકે. બાકી તમારે કરવું હોય તો કરતું, ના કરવું હોય તો મારો કોઈ ના નથી. પણ સાહેબ જેવું કરશો એવું ભરશો. કાલ તમારે પપ્પા બનવાનું છે, વ્યાજ શીખે લીવા તેવા રેજો. કાલ તમારે સાસુમાં બનવાનું છે. તમે પણ જેવા તમારે વહુઓને હેરાન કર્યું એટલી કરજો સાહેબ. તમને એ જ હેરાન કરશે સાહેબ, યાદ રાખજો. એટલે ખૂબ એમને હળી મળીને રહેવાનું. અને મા બાપ હોય કે હું તો કહું હાહુ બહુ હોય, ફ્રેન્ડ જેવું વર્તન રાખવાનું છે. એક જગ્યાએ હાહુ બહુને બહુ ઝઘડો ચાલતો હતો. એટલે હાહુ તો ઠીક છે, પણ બહુ બોલ્યા એને સાસુમાં એવું બોલ્યા કે માપમાં રહેજે, તારા બાપનું ઘર નથી. તાર વહુ પણ બહુ સમજી નથી, વિચારીને બોલી કે માં તમારે આ બાપનું ઘર તો નથી, તમે કાલને દાડે વહુ જ હતા. એટલે આ બાપનું ઘર કોઈનું નથી. આ તો ખાલી આપણે કાવા દાવા પકડીને બેઠા છે. આમ હાસુ કેજું કે ને બાપનું ઘર કેને કોહડો, કોઈને નથી. પણ આ તો એકબીજાને એવો ભ્રમ છે કે હું મોટી છું, શેના હાટીનું સહન કરું. બાકી મોજ કરવાની છે. આ દેહ મળ્યો છે તો ભરભારી ચિંતા છોડી આપણે તો ખરેખર જેટલા વધારે દુઃખી હોય ને તો બાજુવાના સુખથી દુઃખી છે. બાજુવાઓ ગાડી લાવે તો આપણે ચિંતા કરવાની કે એને હપ્તા જેટલા હશે, લોન જેટલી હશે. ભાઈ એને ભરવા છે, આપણે તો મોજ કરવાનું. બાજુવાની ગાડી કોક દાડો આપણે કોમમાં આવશે એ વસ્તુ મહત્વની રાખવાની. હું તો ઘણી વાર કહું છું કે પાડોશી મન પત્ની ભગવાન ના દેખો ને તો જે ગોતતાય ના. આ બે જગ્યાએ દેખાય ને એ દાડે તમારે જપ તપ તીરથ વરત ગમે તે કરો સાહેબ, પણ તમારો સ્વભાવ નહીં સુધરે લીગડા કોઈ મેળ ખાવાનું નથી. તમે હરિદ્વાર હેડતા જો કે ગંગાજી ના આવો, પણ ઘેર આવ્યા પછી એ જો તમારો સ્વભાવ ચીડિયા પણ ના મેલે ને તો કોઈ જરૂર નથી. હું તો ઘેર પડ્યા રહો. એટલે ખૂબ હળીમળીને રહેવાનું અને ખૂબ ભાવ રાખજો સાહેબ. ભાવ વગરનું બધું નકામું છે.
આદર ભાવ સાહેબ. લોકો તમારા ચહેરાને જોઈને કોઈ તમને રોવા નથી, તમારા કરેલા કર્મ લોકો યાદ કરશે. મારો બેટો સ્વભાવનો સારો હતો, એના કર્મ સારા હતા, એ લોકો યાદ કરશે. આ જો આપણા સંતો આજે પોચ હજારો વર્ષ થઈ ગયા છતાંય આપણે એમને યાદ કરે છે, કારણ કે એમના કર્મ સારા હતા સાહેબ. અને કર્મ વગર કોળીઓ નથી, એટલે કર્મને આધીન બધું છે. માટે ખૂબ પ્રભુનું ભજન કરજો. આજે આપણે સંતોને સાંભળવાના છે, વધારે કોઈ કહેતો નથી. ખૂબ યુવાનો મા બાપની સેવા કરજો, પરિવારમાં હળી મળીને રહેજો. બસ, જય ગુરુ મહારાજ.